કેમ છો ગાઈઝ, મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. આજના તો આજે છે ધનતેરસ. ધનતેરસની પૂજા કરવાની. તમે કઈ રીતે પૂજા કરી તમને બતાવીએ, તો બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈઝ લક્ષ્મી પૂજન કરવાનું રાત પડી જઈએ ને હવે હાલ પકડ્યું છે. તો હવે માતાજીની પૂજા કરીએ તો બ્લોગમાં બન્યા રહો. કઈ રીતે બ્લોગ બનાવીએ છીએ આપણે, કઈ રીતે પૂજા કરીએ છીએ અને અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈઝ મંદિરે બધી વસ્તુ લાવી દીધી છે. પ્રસાદી, શ્રીફળ, આરતીની બધી તૈયારી કરી દીધી છે. હવે માતાજી પૂજા કરી તમને બતાવી બ્લોગમાં બનાવી રહેજો. તો ગાઈસ અમારા સાચું ધન તો અમારી દીકરીઓ, અમારે લક્ષ્મી અમારી. શું કહેવું તું કોઈ લક્ષ્મી હે ને અમારી, હે ને શું કહી દા અમારી લક્ષ્મી અમારી ખુશી. તો ગાઈસ સારી અમારી બીજી લક્ષ્મી અમારી ગુડ્ડી. તો અમારી લક્ષ્મી હે ને, લક્ષ્મી હે અમારી. તો ગાઈસ બધા આવી ગયા છે. તો મારા પૂજા કરી તમને બતાવીએ અમે. આ મારી ગાઈસ ત્રીજા નંબરની લક્ષ્મી, સૌથી મોટી લક્ષ્મી. લક્ષ્મી એ તો મારી. તમે બધી લક્ષ્મીઓ ભેગી થઈને અમે લક્ષ્મી માની પૂજા કરીશું. અરે આમાં લક્ષ્મણ અરે બે એટલી મસ્તી કાઢો ને. હવે મમ્મી પૂજા કરે માતાજીની. અમે ત્યાં કુવાસીઓ લાઈને સહી બેસી દઈએ. જુઓ તમે તેને કુવાસીઓ ને મારી લક્ષ્મીઓ મારી. કોણ કોણ લક્ષ્મીઓ આપણે ખર્ચો આગળ છે. શું કાસ્તો કાઢ્યો ખાલી શીડા એક લાગી શીડા ના દેવાની ના પૈસા એક જ છે ના 14 દિન તો કરવું પડે. બસ અહીં ચાલો બિલ તો લઈ લો. દઈ એક જ લાયા દિલા હવે ઓ ભાઈ દઈ ની કાઢુઈ રી સા ઓ દાબા તે મને આમ પાછળ કે આ દઈ આ રહી દઈ તો અમે આશા પૂજા કરો માતાજીની. આ બધું આશીષ પ્રસાદી બનાવો. દહીં અને દૂધ કહેવાય ને, દહીં દૂધની પ્રસાદી. હવે વેતલ પૂજા કરો. તો પગે લાગવાનું છે. ભેગા ભેગી સોળીઓ નહીં કરતો એટલે ભેગી ભેગી આરતી માતાજીને કરીએ ને માતાજીને પોતા ઉતારીને બસ આ સોળીઓ નહીં ઉતારી. તો ગાઈસ આપણું સાચું ધન આપણી દીકરીઓ કહેવાય, આપણી લક્ષ્મી એ જ કહેવાય. લક્ષ્મીની પૂજા થયા પછી આપણે ઘરની લક્ષ્મી આપણી દીકરીઓની પૂજા કરીએ. બેસી જાઓ, ઊભી નહીં થાય. બેસી જાઓ, બેસી જાઓ. હા ખુશી હા તો આશીર્વાદ તો આવતા મમ્મી. મમ્મીને આશીર્વાદ હાલ ના આશીર્વાદ. ફરીથી કહે મમ્મી ભમણા લેજે. મંદિરે મૂકીએ ને એટલે આવી બે ચલ્લા કરે બે પગ ધોવાના બે ચલ્લા કર્યા ફૂટ્યા. એક ફૂટ્યો.
તો ગાઈસ હવે માતાજીની આરતી કરી દઈએ અને પછી પ્રસાદી વેચી દઈએ. એક ઉતારો કે તાસ બબડી જો અમારા સિંગર બાબુડી હશે ધૂણો સાક્ષાત લક્ષ્મી આવી તો ગાઈસ આપણી દીકરીઓની બી આરતી ઉતારી દીધી. તો ગાઈસ દીકરીઓના પગ ધોઈ ખુશી શું લાગી? મસ્ત લાગી. વારાપતિ ધોવા દેજો હેતલબાન વારો નહીં બસ આલીએ હંગાત તેને તેલ ઉભી રાખી તને નો શું આવે છોડી ચેડું મોટું બધું પડું કરે. તો ગાઈસ માતાજીની પૂજા બી કરી દીધી લક્ષ્મી માની અને આપણે ભેગી ભેગી આપણે દીકરીઓની બી પૂજા કરી દીધી હવે ઘરની લક્ષ્મીઓની. તો અમારી પૂજા કેવી લાગી એ અમને કોમેન્ટમાં કહેજો અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો.